સમ્રાટ પાટીલની લોકપ્રિયતા વધી રહી હતી. એ બાબત કેટલાક નેતાઓને ખૂંચી છે અને એને કારણે સમ્રાટ પાટીલનું સન્માનમાંથી પત્તું કાપી નાખવામાં આવ્યું. સુરતના લિંબાયતમાંથી એક એવી વાત સામે આવી કે સેવાના નામે પણ રાજકારણ થાય છે. વાત એમ બની કે સુરતમાં તાજેતરની અંદર ભારે વરસાદને કારણે લિંબાયત, નવાગામ, ડિંડોલી એવા અનેક એવા વિસ્તારો હતા કે જેની અંદર પૂરના પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને ખાડી પૂરના પાર અને ઘણા બધા દિવસો સુધી રહ્યા. લોકો ઘરની બહાર નહોતા નીકળી શક્યા. એટલે સરકારે રાહત બધી કીટ વિતરણ કરી. ઘણી બધી સંસ્થાઓએ પણ કીટ વિતરણ કરી. પોલીસ, સરકારી અધિકારીઓ બધાએ પોતપોતાની રીતના મદદ કરી અને લોકોને સાંત્વના આપી, લોકોને સહકાર આપ્યો. હવે આ બાબતે રાજ્ય સરકારે એક સન્માન સમારંભ રાખ્યો અને એક સંસ્થા અને એક વ્યક્તિ કે જેનું નામ લિંબાયતમાં બહુ મોટું છે, એનું નામ એ જ સન્માન સમારંભના દિવસે કાપી નાખવામાં આવ્યું. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. તાજેતરની અંદર સુરતમાં અનરાધાર વરસાદ પડ્યો અને સાથે સાથે ખાડીના પૂરના પાણી પણ આવી ગયા. એટલે લિંબાયત છે, નવાગામ છે, ડિંડોલી છે, એ બધા વિસ્તારોમાં લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ગયા. અમુક જગ્યાએ તો એક માળ સુધી પાણી હતા અને લોકોને ઘરમાંથી બહાર નીકળી નહીં શકે એવી પરિસ્થિતિ હતી. ખાવાની મુશ્કેલી હતી. તો એવા સંજોગોની અંદર ગુજરાત સરકારે કીટ વિતરણ કરી. ઘણી બધી સંસ્થાઓએ પણ કીટ વિતરણ કરી. એમાં લિંબાયતની બહુ જ જાણીતી સંસ્થા છે સાંઈ લીલા ચેરિટેબલ ટ્રસ્ટ અને એના જે ટ્રસ્ટી છે સમ્રાટ પાટીલ. એમણે આ વિસ્તારની અંદર નવાગામ, લિંબાયત, ડિંડોલી આ બધા વિસ્તારોમાં આખી એમની ટીમને ઊભી કરી અને લગભગ 17,000થી વધારે કીટ એમણે લોકોને વિતરણ કરી. એમાં ચોખા અને દાળ એવી બધી વસ્તુઓ હતી અને લગભગ 35 લાખ રૂપિયાની આ બધી વસ્તુઓ છે એમણે લોકોને મદદ તરીકે વેચી. એટલે કીટ એમણે વિતરણ કરી. હવે સરકારે હમણાં તાજેતરની અંદર આવા બધા લોકો કે જે સંસ્થાઓ છે, પોલીસ અધિકારીઓ છે, પોલીસ કર્મચારીઓ છે, ફાયર ઓફિસરો છે, પાલિકાના અધિકારીઓ છે કે જેમણે નાનું મોટું કંઈ પણ કામ કર્યું હોય એવા બધા લોકોનું સન્માન કરવાનો એક કાર્યક્રમ રાખેલો હતો. આ સન્માનના કાર્યક્રમની અંદર સાંઈ લીલા ચેરિટેબલ ટ્રસ્ટના સમ્રાટ પાટીલનું પણ નામ હતું. પણ જ્યારે એનાઉન્સમેન્ટ થયું ત્યારે સમ્રાટ પાટીલનું નામ નીકળી ગયું. સમ્રાટ પાટીલના નામનું એનાઉન્સમેન્ટ જ નહીં થયું. આ બાબતની જ્યારે અમને જાણકારી મળી ત્યારે અમે સમ્રાટ પાટીલની સાથે ફોન ઉપર વાત કરી. તો એમને આખી અમે વિગતની જાણકારી મેળવી. તો એમણે એવી કીધું કે મને ફોન આવેલો હતો કે આ સન્માનનો એક કાર્યક્રમ રાખેલો છે અને તમારે સવારે 7-7:30 વાગ્યાની આજુબાજુ આવવાનું છે. એટલે મને ફોન આવ્યો એટલે હું એ સન્માન સમારંભના કાર્યક્રમમાં પહોંચ્યો અને મારું એ લિસ્ટમાં નામ પણ હતું. પરંતુ બધાના સન્માન સમારંભના જેટલા આ લોકોના નામ હતા એ બધાનું સન્માન કરવામાં આવ્યું, પરંતુ મારું નામ જ એનાઉન્સમેન્ટ નહીં થયું. સમ્રાટ પાટીલે કીધું કે આ બાબતનું મને બહુ દુઃખ લાગ્યું. કારણ કે જ્યારે મેં લિંબાયત કે ડિંડોલી, નવાગામ વિસ્તારના લોકોને કીટ વિતરણ કરી ત્યારે કોઈ એવી અપેક્ષાથી મેં કીટ વિતરણ નહોતી કરી કે મારું કોઈ સન્માન કરે. પરંતુ જ્યારે મને સામેથી બોલાવવામાં આવ્યો, મેં કોઈ એવી અરજી પણ નહોતી કરી કે મારું પણ સન્માનમાં નામ દાખલ કરો. મેં એવું કંઈ કીધું બી નહીં હતું. પણ જ્યારે તમે મને બોલાવો છો અને તમે પછી મારું ઇન્સલ્ટ કરો છો તો મને તો દુઃખ લાગ્યું છે, પરંતુ મારી ટીમને પણ દુઃખ લાગ્યું કે એ લોકોએ દિવસ રાત જોયા વગર મહેનત કરી. અને આ બાબતે પછી અમે થોડી જાણકારી મેળવી તો અમને કેટલાક સૂત્રો પાસેથી એવી માહિતી મળી કે જ્યારે ડિંડોલી વિસ્તારની અંદર જ્યારે આ સમ્રાટ પાટીલના પરિવારે એક શિવકથાનું આયોજન કરેલું ત્યારે જબરજસ્ત મોટું એમનું નામ થઈ ગયેલું અને મોટી સંખ્યામાં લોકો બહારગામથી પણ અહીંયા આગળ શિવકથા સાંભળવા આવેલા હતા. અને એ વખતે સમ્રાટ પાટીલ અને એમના પરિવારનું જે નામ છે એ બહુ ચર્ચામાં આવી ગયું હતું. હવે 35 લાખ રૂપિયા અત્યારે જ્યારે
પૂરમાં વિતરણ કર્યા એટલે સમ્રાટ પાટીલની લોકપ્રિયતા વધી રહી હતી. એ બાબત કેટલાક નેતાઓને ખૂંચી છે અને એને કારણે સમ્રાટ પાટીલનું સન્માનમાંથી પત્તું કાપી નાખવામાં આવ્યું એમને એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે મળતા રહીશું. આભાર.